Painted, painless learning. 2x નો વર્ગ ઓછા x વત્તા 1 ના છેદમાં 8 બરાબર 0. ઓકે મારા હીરો, હવે આપણે શું કરવાનું છે? તો જગતની માલિપા આ જે 8 છે ને છેદમાંથી એને કાઢવાનો. તો આપણે ત્રીજા ચેપ્ટરમાં શીખી ગયા છીએ કેમ છેદમાંથી નંબર કઢાય, બરાબર ને? તો 8 નો ગુણાકાર એક સાથે કરવો પડે, 8 નો ગુણાકાર બે સાથે કરવો પડે અને 8 નો ગુણાકાર 0 સાથે કરવો પડે, બરાબર ને? તો મને બધાયનો અવાજ જોઈએ. 8 નો ગુણાકાર બે સાથે તો 8 દુ 16x નો વર્ગ માઈનસ 8 ગુણ્યા x એટલે 8x વત્તા 1 એમ નામ ને 8 ગુણ્યા 0 એટલે હાલો ડન થઈ ગયું. વેઇટ સ્કીપ નહીં કરતા, તમારા ફાયદાની વાત છે. ધોરણ 10 ની અંદર આવ્યા છો, બોર્ડની પરીક્ષા આપવાની છે, જોરદાર રિઝલ્ટ લાવવું છે, તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ચેમ્પિયન બેચ લોન્ચ થઈ ગઈ છે. ચેમ્પિયન વિદ્યાર્થી સાથે ભળી જાઓ. આ લાઈવ લેક્ચરની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, ગુજરાતી બધુંય ભણાવીએ છીએ. અનમ્યુટ કરીને ઘરેથી બોલીને ડાઉટ પૂછી શકો અમારા લાઈવ લેક્ચરમાં. અને તમારે ટ્રાય કરવી છે, ખાલી 300 રૂપિયા આપીને મહિનો દિવસ ટ્રાય કરો ને પછી મજા આવે તો આગળ જોડાવો. તમે એમ કહો સાહેબ તમારું રિઝલ્ટ આ છે, મારી પાછળ રિઝલ્ટના ફોટા જોઈ લો અમારા ટોપર્સ, અને તમે ચેમ્પિયન બનવા માંગતા હો ચેમ્પિયન બેચ સાથે જોડાઓ. ગુડ બાય. હજી એકવાર આ 8 નો ગુણાકાર એક સાથે, 8 નો ગુણાકાર બે સાથે, 2 8 16x નો વર્ગ, 8 નો ગુણાકાર એક સાથે એટલે 8x, એક એમ નામ 8 નો ગુણાકાર 0 r એટલે 0. હવે જગતની માલિપા જેમ કરતા હતા એમ હું કરતા હતા? હાય બેન, જરાક બોલો ડોહી મન પાછળ. હાલો, પેલું પદ છે 16, છેલ્લું પદ છે 16 એકા. જગતની માલિપા બે સંખ્યા એવી ગોતવાની કે એનો ધાર ગુણાકાર કરો તો 16 થાય અને ધાર સરવાળો કરો તો 8 થાય. તો 16 કોના ઘડિયામાં આવે? ચોકે મળે ને. આ બે સંખ્યાનો ગુણાકાર કરો તો 16 અને આ બેનો સરવાળો કરો તો 8. 6 આમ તો 8 ના ઘડિયામાં 16 આવે, 8 દુ 16, પણ 8 માં 2 ઉમેરો તો કેટલા થાય? 10 થાય. એટલે એ બે સંખ્યા ચાલે નહીં. તો આ ખબર પડવી જો. હવે તો બધું આવડે જ તે. બોલો શું કરવાનું ભાઈ? 16x નો વર્ગ માઈનસ છેલ્લે વત્તા 1 બરાબર પેલું ને છેલ્લું પદ મૂકી દેવાનું. 8x ની જગ્યાએ હું લખવાનું? 4x અને 4x વત્તે ઓછે આ બે માંથી શું કોમન નીકળે ભાઈ? 8x તો કોમન નીકળ છે, તે તાલે નીકળે, કારણ કે તાલના દલિયામાં તોલ આવે ને, તો તે તોલ, બરાબર ને? આ તો દલાક દાન રાખ દો. તો તું કોમન નીકળે તા. તો હવે તાલના દલિયામાં તોલ ક્યારે આવે? ટટે તલ. આ એક બાલ નીકળી ગયો તો એક તે તજી વચ્ચે ને અંદર દલા થમત દો ભાઈ, માઈનસ એમ નામ 4 એકા 112 નીકળી ગયો. બસ હાલો, માઈનસ એમ નામ પેલું કાઉન્સ હોય, બીજું એમને મૂકી દેવાનું, કાંઈ ચાળા કરવાના. સાહેબ અહીંયા તો પ્લસ છે તો એવું કાંઈ જોવાનું નહીં. અહીંયા માઇનસ છે એટલે અહીંયા માઇનસ, પણ તમને જેને સમજવું એને સમજાઈ દો, વત્તે ઓછે ઓછા, પણ એવું કાંઈ સમજવાની જરૂર નથી. આપણે ભાઈ ટૂંકું ટચ, પેલું કાઉન્સ હોય બીજું મૂકી દેવાનું. હવે જો 4x હતું, 4x આવી ગયું તો 4 ના ઘડિયામાં 4 ક્યારે આવે? 4 એકા. અહીંયા શું આવે? 1. સમજાણું? ન સમજાણું ડોશીમાં? સમજાઈ ગયું. તો બે હરખા કાઉન્સ છે ને કેટલી વાર લખવાનું? એક વાર. તો શું આવશે ભાઈ? 4x ઓછા, સમજાણું બે બેનો ને? બે કાઉન્સ હતા એક વાર. હવે આનું એક કાઉન્સ બનાવો, 4x અને -1 નું, તો શું બનશે? 4x - 1 બરાબર. હવે કાઉન્સ ખોલી નાખીએ એટલે શું આવે? 4x ઓછા 1 બરાબર 0 ઓર હાલો આ -1 છે, આમ આવે તો શું આવશે? 4x બરાબર, હું પૂછું એ બધાને જવાબ જોયા, ઓર 4x એમ નામાં -1 છે, આમ આવે તો હાલો 4 ગુણાકારમાં બાજુ તો x નો જવાબ 1 ના છેદમાં આ 4 ગુણાકાર આ બાજુ આવે તો x બરાબર 1 ના છેદમાં દાખલો થઈ ગયો. હવે છે હજી 5મો છે, બસ એક છેલ્લો. આજે શું કીધું કે 100x નો વર્ગ ઓછા 20x વત્તા 1 બરાબર 0. લખી નાખીએ ભાઈ 100x નો વર્ગ ઓછા 20x વત્તા 1 બરાબર 0.
પેલા અને છેલ્લા પદનો ગુણાકાર એટલે 100 ગુણ્યા 1 કેટલા થાય? 100 એકા હા, બે સંખ્યા આવી એનો ગુણાકાર 100 થાય. તારે જ કહેવાનું છે બેન, પાછળ ડોહીમાં પાછળ બે સંખ્યા આવી એનો ગુણાકાર 100 થાય, પણ એનો સરવાળો 20 થાય. એવી બે સંખ્યા કઈ? બે સંખ્યા આવી ગુણાકાર 100 સરવાળો 20. 10 ના ઘડિયામાં ક્યારે આવે? હા, 10 દાણ 100. પણ ધ્યાન રાખો ભાઈ, 10 દાણ 100 થાય કે ન થાય? અને 10 વત્તા 10 કરો એટલે કેટલા થાય? મળી ગઈ બે સંખ્યા. પેલા બેને કીધું 20, 20 50 100 તો આવે, પણ 20 માં 5 નાખો તો 25 થાય. આપણને જવાબ કેટલો જોવે છે? 20. એટલે એ હાલે નહીં. એટલે પછી વિચારવાનું બીજા કોના ઘડિયામાં 100 આવે? એટલે કે 10 ના ઘડિયામાં 10 દાણ 100, 10 માં 10 ઉમેરો એટલે 20. તો જગતની માલિપા વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શું કરવાનું? 100x માઇનસ છેલ્લે મૂકી દેવાનું વત્તા 1 બરાબર 0. વચ્ચે શું મૂકવાનું? 10x અને 10x વચ્ચે ઓછે. ડન છે. હાલો બોલો, આમાં કોમન શું નીકળે ભાઈ? x તો કોમન નીકળશે, 10 નીકળશે, કારણ કે 10 ના ઘડિયામાં 100 આવે અને 10 ના ઘડિયામાં 10 આવે, એટલે 10x કોમન નીકળ્યું. 10 ના ઘડિયામાં 100 ક્યારે આવે? 10 દાણ 100. x વર્ગ હતો એટલે 1x બહાર નીકળ્યો એટલે 1x અંદર માઇનસ 10 ના ઘડિયામાં 10 ક્યારે આવે? 10 એકા બરાબર ને? x બહાર નીકળી ગયો છે માઇનસ પેલું કાઉન્સ હોય એમને મૂકી દેવાનો. હા કે ના? બરાબર. અહીંયા હતું 10, અહીંયા આવી ગયું 10, 10 ના ઘડિયામાં 10 ક્યારે આવે? 10 એકા બે કાઉન્સ સરખા હોય એક વખત 10x માઇનસ 1. આનું એક કાઉન્સ બનાવો 10x માઇનસ 1 બરાબર આ બે કાઉન્સ હતા એ એક વાર લખ્યું. પછી 10x ઓછા 1 નું એક કાઉન્સ કર્યું. હવે કાઉન્સ ખોલવાનું, બોલો ઝડપથી બધાય શું લખવાનું? 10x ઓછા 1 બરાબર ઓર હવે માઇનસ 1 છે આમાં આવે તો 10x બરાબર 1. અહીંયા 10x બરાબર 10 ગુણાકાર આ બાજુ આવે તો x બરાબર 1 ના છેદમાં 10 ઓર x બરાબર 1 ના છેદમાં કેમ 10 ગુણાકાર હતો આ બાજુ આવ્યું તો 10 ગુણાકાર આ બાજુ આવ્યું તો દાખલો થઈ ગયો. તો આપણો સ્વાધ્યાય 4.2 નો પહેલો પ્રશ્ન પૂરો થઈ ગયો. Painted Painless Learning.